તારીખ 9/12/2015 રોજ ધવલ હર્ષદભાઈ ભટ્ટ રહેવાસી અમદાવાદનાઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે દિલીપસિંહ અમરસિંહ પરમાર મૂળ રહેવાસી ચિતલાવ, હાલ રહેવાસી નવા દુધાપુરા તથા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર રહેવાસી નવા દુધાપુરા તથા રાજેન્દ્રસિંહ ઉર્ફે બદો અમરસિંહ ઠાકુર રહેવાસી ધુળેટા નાઓએ તેને કામ અર્થે બોલાવી ઉમરેઠ ખાતે બોલાવી તેના ચિતલાવ ગામે લઈ જઈ તેના ઘરમાં ગોંધી રાખી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેનો જે મોબાઈલ છે એ મોબાઈલ મારફતે 15,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી તેનું એટીએમ લઈ અને એટીએમમાંથી પિન નંબર મેળવી 15,000 રૂપિયા ઉપાડી લીધેલા, તેની કાર લઈ લીધેલી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઉમરેઠ ખાતે છોડી દેતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક અટક કરી અને મુદ્દામાલ રિકવરી કરવા માટે પીઆઈ બુલાણને જરૂરી સૂચના આપેલી, જેના અનુસંધાને પીઆઈ બુલાણે આ ગુનાની તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ દિલીપસિંહ અમરસિંહ પરમાર રહેવાસી નવા દુધાપુરા, ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર રહેવાસી નવા દુધાપુરા તથા રાજેન્દ્રસિંહ ઉર્ફ બદો અમરસિંહ ઠાકુર રહેવાસી ધુળેટા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તેઓના તારીખ 13/12/2025 કલાક 11:00 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે। આ ગુનાની તપાસ દરમિયાન ગુનાના કામે ફરિયાદીની જે કાર હતી એ તપાસના કામે કબજે કરેલ છે તેમજ અન્ય પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ ચાલુ છે। આ ગુનામાં સંડોવાયેલા આરોપી દિલીપસિંહ અમરસિંહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર આ અગાઉ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં મર્ડરની કોશિશના કામે પકડાયેલા છે। આમ આ ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરી અને મુદ્દામાલ રિકવર કરવામાં